આંબાવાડી વિસ્તારમાં રહેતા અને ત્યાં જ ક્લિનિક ચલાવતા છેલ્લા 50 વર્ષથી પ્રેક્ટિસ છે એવા 88 વર્ષના એક ડૉક્ટર, સિનિયર સિટીઝન ડૉક્ટરનું 8 કરોડ રૂપિયાનું ડિજિટલ સ્કેમ થઈ ગયું છે. ઓનલાઈન જે સ્કેમસ્ટર્સ હોય છે, જે કહેવાય ને કે સાયબર ક્રાઇમ કરનાર હોય, એ ગેંગ દ્વારા એમની પાસેથી 8 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ પડાવી લેવામાં આવી છે. અને ગત જુલાઈ મહિનાથી 28મી તારીખથી 12 ઓગસ્ટ સુધી અલગ અલગ વિડીયો કોલ કરી અને તેમને એવી ધમકી આપવામાં આવી હતી કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા BR ગવઈ દ્વારા એક ઓર્ડર પસાર કરવામાં આવ્યો છે અને એ આધારે તમને અમે લોકો એરેસ્ટ કરીશું અને તમને 40 દિવસ સુધી તમને કોર્ટ કસ્ટડીમાં રાખશે, એવી અલગ અલગ પ્રકારે યેનકેન પ્રકારે ધમકીઓ આપી અને ડૉક્ટરને હેરાન પરેશાન કરી આપવામાં આવ્યા હતા. ડૉક્ટર એટલા બધા ગભરાઈ ગયા હતા કે એમણે એમનું શેર્સ ને સિક્યુરિટી બધું વેચી અને એ જે પૈસા આવ્યા હતા એ પૈસા આ જે ડિજિટલ સ્કેમસ્ટર્સ છે એમના ખાતામાં નાખ્યા કુલ 8 કરોડ રૂપિયા એમણે ખોયા છે. તો મિત્રો, આની પહેલાં એક ડૉક્ટર છે ગાંધીનગરના મહિલા સિનિયર સિટીઝન ડૉક્ટર, એમણે પણ 19 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ ખોઈ છે. તો સરકાર ખાલી માત્ર પબ્લિસિટી કરે છે કે આનાથી ચેતો, પણ આ જે સ્કેમ છે એ સંપૂર્ણપણે બંધ થાય અને લોકોના કરોડો રૂપિયાની કમાણી કહેવાય ને અટકી જાય, કે એ લોકો કોઈ ચોરી ના, કરોડો રૂપિયાની કમાણી, લોકોની કરોડો રૂપિયાની કમાણી ગુમાવાય નહીં એવા પગલાં લે. કારણ કે આ જે ઇન્ટરનેશનલ ગેંગ છે અને ચાઇના, કંબોડિયા, વિયેટનામ એવી બધી જગ્યાએ ઘર કરી જાય છે. હવે ક્રાઇમ બ્રાન્ચ આ બાબતમાં તપાસ કરી રહી છે, જોઈએ હવે આગળ શું થાય છે.